કસ્ટમરનો એક ફોન છે કમ્પ્લેનમાં કે ડિસ્પ્લે આવતી નથી, એટલે ડેડ કન્ડિશનમાં ફોન આવ્યો છે. એ ચાર્જ કરે છે, કોઈ પણ આઉટપુટ ફોનમાં આવતા નથી, એટલે આખો ફોન ચેક કરવાનો છે અને રિપેર પણ કરવાનો છે. થઈ જશે? થઈ જશે. પ્રોપર ચેક કરજે અને ધ્યાનથી એક એક સ્ટેપ જે આપણે બતાવ્યા છે એ પ્રમાણે ચેક કરજે અને એક્ઝેક્ટ ફોલ્ટ સુધી પહોંચીને ફોન પરફેક્ટ સ્ટાર્ટ થવો જોઈએ. ઠીક ઓકે? ઓકે. થઈ ગયું. આમાં જ્યારે મેં ચેક કર્યું ત્યારે એમાં ડિસ્પ્લે કનેક્ટર હતું એ ડેમેજ હતું, એટલા માટે એને કાઢીને રિપ્લેસ કરી દીધું છે અને ત્યાર પછી આપણે જ્યારે ચેક કર્યું ત્યારે ડિસ્પ્લે હવે ઓકે થઈ ગયું છે. એટલે ફોનમાં પ્રોબ્લેમ ડિસ્પ્લે કનેક્ટરનો હતો, એ બ્રેકેજ બ્રોકન હતું, એટલા માટે આપણે એને રિપ્લેસ કરીને ચેન્જ કર્યું છે. હવે કમ્પ્લીટ ચાલે છે. કમ્પ્લીટ ચાલુ છે. નાઇસ.